મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. તેની અંદર આપણે લાસ્ટ વિડીયો સુધીમાં ટ્રિગોનોમેટ્રિકની લોટ્સ ઓફ ફોર્મ્યુલા આપણે શીખેલા છીએ, જેમાં આપણે લગભગ ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાના પાર્ટ 6 લગી આપણે લગભગ પહોંચી ગયેલા છીએ. આજે આપણે તે બધી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક્સરસાઇઝ 3.3 ની આજે આપણે શરૂઆત કરવાના છીએ. મિત્રો, તો આજે આપણે એક્સરસાઇઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે પહેલા તમારે જે આગલી ફોર્મ્યુલાઓ છે તે તમારે એકવાર પહેલા રિવાઇઝ કરી લેજો અને પછી આ વિડીયોની શરૂઆત કરજો, જેથી કરીને આ કાંઈ પણ એક્ઝામ્પલ છે તે તમે પ્રોપરલી સમજી શકો અને તમને પ્રોપરલી આવડી જાય. રેડી? તો હવે હું આશા રાખું છું કે તમે આ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે ફોર્મ્યુલા રિવાઇઝ કરી લીધેલી હશે અથવા તમે લિસ્ટ આઉટ કરેલી તમારી સામે રાખજો. રેડી? જેથી કરીને તમે સમજી શકો. તો મિત્રો, આપણે સ્ટાર્ટિંગમાં એક્સરસાઇઝ 3.3 ની 1 થી 4 જે દાખલા છે તેમાં પ્રૂવ કરવાનું છે. તો પ્રૂવ ડેટ કરીને એટલે કે સાબિત કરો કે એવી રીતના તમને ક્વેશ્ચનમાં લખેલું છે અને 1 થી 4 દાખલાની આપણે સાબિતી કરવાની છે. તો તેમાંનો પહેલો દાખલો છે મિત્રો, પ્રૂવ ડેટ sin² π/6 + cos² π/3 - tan² π/4 = -1/3. મિત્રો, આ પ્રકારના એક્ઝામ્પલ તમે 10th માં પણ જોયેલા છે, પરંતુ અહીંયા લગભગ સ્ક્વેર નહીં આવતા હોય, અહીંયા સ્ક્વેર આવે છે. બાકી π/6 એટલે કે રેડિયનમાં માપ આપેલા છે, એ તમારા માટે નવું છે. જે તમે 10th માં ભણેલા છો તેમાં ડિગ્રીમાં જ માપ આવતું હતું, મતલબ કે જે એંગલ આપેલો હોય તે ડિગ્રીમાં આપેલું હોય, અહીંયા તમને રેડિયનમાં આપેલું છે. તો તેને તમે π/6 એટલે શું થાય, કેટલા એંગલ થાય તે તમે ડિગ્રીમાં જાણતા હો તો તમે વેલ્યુ પણ જાણો છો. મિત્રો, ટેબલ તમને આવડતું હશે, ટ્રિગોનોમેટ્રિક વેલ્યુ ટેબલ, તો તે તમને આવડતું હશે તો તમે આવા પ્રકારના એક્ઝામ્પલ તમે આરામથી સોલ્વ કરી શકશો. તો આવા પ્રકારના દાખલાની આપણે સોલ્યુશન કરવા માટેના સ્ટેપ જે છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે LHS લખશું. મિત્રો, LHSમાં જે આપેલું હોય લેફ્ટ હેન્ડ સાઈડ તે આપણે એઝ ઇટ ઇઝ લખી નાખશું, cos² π/3 - tan² π/4. રેડી? આ સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે જોઈએ મિત્રો, આને આપણે આવી રીતના લખી શકીએ, સ્ક્વેરમાં sin π/6 હોલ સ્ક્વેર લખો કે sin² લખો, બે એક જ થશે. cos π/3 આખાઈનો સ્ક્વેર - tan π/4 આખાઈનો સ્ક્વેર. હવે π/6 એટલે 30 ડિગ્રી, મતલબ કે 30 ડિગ્રી થશે. તો sin 30 એટલે કેટલા થાય મિત્રો? 1/2 થશે આખાઈનો સ્ક્વેર એમણે, પ્લસ cos π/3 એટલે કે 60 ડિગ્રી, 60 ડિગ્રી એટલે કે cos 60 ડિગ્રી એટલે પણ 1/2 થશે. તો અહીંયા પણ 1/2 આખાઈનો સ્ક્વેર માઇનસ tan π/4 એટલે કેટલા થશે મિત્રો? 1 થશે. તો અહીંયા 1 આખાઈનો સ્ક્વેર π/4 એટલે 45 ડિગ્રી. તો tan 45 ડિગ્રી = 1 થશે. તો અહીંયા 1 લખ્યા છે, 1² આપણે આન્સર -1/2 લેવાનો છે. રેડી? તો અહીં મિત્રો જોઈએ, 1/2 આખાઈનો સ્ક્વેર એટલે કે 1/4 પ્લસ 1/2 આખાઈનો સ્ક્વેર એટલે 1/4 -1 LCM લઈ લઈ, ડિવિઝનમાં 4, મતલબ કે ડિવિઝનમાં 4 નથી તો ઉપર નીચે આપણે 4 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરશું. અહીંયા +1 છે, અહીંયા પણ 1 પ્લસ છે, 1 + 1 2 થશે. 2 - 4 ડિવિઝનમાં 4, 2 - 4 એટલે -2 થશે, ડિવિઝનમાં 4 = -1/2 એટલે કે RHS. તો મિત્રો, આ ફર્સ્ટ જે એક્ઝામ્પલ હતું તે અહીંયા કમ્પ્લીટલી પ્રૂવ થાય છે, એટલે કે LHS સાઈડથી આપણે સ્ટાર્ટ કરેલું હતું અને રાઇટ હેન્ડ સાઈડમાં જે -1/2 હતું તે આપણે આન્સર તરીકે આવી ગયું છે. તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. તેની રકમ પણ અહીંયા છે, 2 sin² π/6 + cos² 7 π/6. તો આ 7 π/6 પાછું તમારા માટે નવું છે. રેડી? ઇન્ટુ cos² π/3 = આપણે 3/2 કન્વર્ટ કરવાનું છે. મિત્રો, આનું કન્વર્ટ કરતા પહેલા આપણે cos 7 π/6 cosec 7 π/6 બરાબર ખાલી જગ્યા લખી શકીએ તે આપણે પહેલા ફાઇન્ડ કરી લઈએ. cosec 7 π/6 એટલે કે આપણે આવી રીતના લખી શકશું. મિત્રો, અહીંયા π/6 પહેલા લખી નાખવાના, મતલબ કે આપણે LCMમાં જે રીતના પ્રોસિજર કરી છે એનાથી રિવર્સ પ્રોસિજર અહીંયા કરવાની રહેશે. π/6 6નું ટેબલ બોલવાનું છે, મતલબ કે ઘડિયો 6 × 6 થશે, 6 ને 1 7 થાય, એટલે કે અહીંયા પાઈ લખો અને પ્લસ કરો, એટલે કે π + π/6. હવે આનું પાછું વેરિફિકેશન પણ કરી લેવાનું રહેશે. 6 × π એટલે 6π + π એટલે કે 7π/6. તો અહીં 7π/6 આપેલું છે, તો તેને આપણે આવી રીતના કન્વર્ટ કરેલું. બે એક જ વસ્તુ છે, કોઈ ડિફરન્સ નથી. હવે એનો જે છે એ ડિફરન્સ આપણે જોવાનો છે. π + π/6, π પ્લસ એટલે કે સેકન્ડ ક્વાર્ટર એટલે કે બીજા ચરણની અંદર આવે છે. તો બીજા ચરણની અંદર આવે છે ફંક્શન છે cosec, પાઈ આપેલું છે, વિધેય બદલશે નહીં. તો cosecનું cosec આપણે લખી નાખશું. અહીંયા π/6 એંગલ આપેલો છે તો π/6 લખશું, એટલે કે cosec π/6 એમ રહેશે. હવે cosec π + π/6, હવે આપણે ક્વાર્ટર એટલે કે ચરણ કયું છે, π + π/6 એટલે થર્ડ ક્વાર્ટર આવશે. મિત્રો, આ પાઈ અહીંયા હોય, પાઈ પ્લસ કીધેલું છે એટલે થર્ડ ક્વાર્ટર એટલે કે
ત્રીજા ચરણમાં છે. તો ત્રીજા ચરણમાં કોસેક જે છે તે માઇનસમાં હોય છે. ઓલ એસટીસી આ તમે યાદ જ રાખેલું છે, ઓલ એસટીસી બરોબર છે. સાઇન અને કોસેક અહીંયા પ્લસ હોય, અહીંયા થર્ડ ક્વાર્ટરની અંદર માઇનસ હોય છે, એટલા માટે આ કોસેક જે માઇનસ છે તો આ ફાઇનલ આન્સર તમને માઇનસમાં મળશે. મિત્રો આવી આપણે ફોર્મ્યુલા ઓલરેડી જોઈ લીધી છે એટલે તમને આ ખબર જ હશે. તો અહીંયા આપણે કોસેક 7π/6 છે ત્યાં તમે માઇનસ કોસેક π/6 લખી શકશો. રેડી? એટલે અહીંયા હવે આપણે LHS થી સ્ટાર્ટ કરીએ મિત્રો. 2 sin સ્ક્વેર આપણે જે ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલે કે પહેલા ચરણની અંદર એંગલ આપેલા હોય તો તેની વેલ્યુ આપણે ડાયરેક્ટ પુટ કરી શકીએ છીએ, પરંતુ આવી રીતના 7π/6 એટલે કે થર્ડ ક્વાર્ટરમાં એટલે કે ત્રીજા ચરણમાં છે તો તે આપણે ડાયરેક્ટલી મેળવી ના શક્યા. એટલે આને આપણે ફર્સ્ટ ક્વાર્ટરમાં એંગલને કન્વર્ટ કર્યો અને પછી આપણે વેલ્યુ મૂકતા જવાની છે. રેડી? આ કોસેક સ્ક્વેર 7π/6 ઇન્ટુ કોસ સ્ક્વેર π/6. રેડી? હવે આપણે આને આવી રીતે લખી શકશું 2 આખાઈનો સ્ક્વેર એટલે કે sin π/6 પ્લસ અહીંયા કોસેક 7π/6 છે, આખાઈનો સ્ક્વેર તો છે જ પરંતુ કોસેક 7π/6 એટલે શું લખી શકીએ માઇનસમાં કોસેક π/6 ઇન્ટુ કોસ π/3. રેડી? તો આનું સોલ્યુશન કરીએ મિત્રો. 2 π/6 એટલે 30 ડિગ્રી, sin 30 ડિગ્રી એટલે 1/2, તો અહીં 1/2 લખશું મિત્રો આખાઈનો સ્ક્વેર પ્લસ માઇનસ કોસેક π/6. તો sin π/6 નો આન્સર છે 1/2, તો કોસેક π/6 એટલે કે ઇન્વર્સ રેસિપ્રોકલ ઓફ sin ઇઝ ઇક્વલ ટુ કોસેક. રેડી? તો 1/2 નું રેસિપ્રોકલ એટલે 2 થશે, તો અહીં 2 લખશું આખાઈનો સ્ક્વેર ઇન્ટુ કોસ π/3 એટલે કે π/3 એટલે 60 ડિગ્રી, તો કોસ 60 ડિગ્રી એટલે કે sin 30 ડિગ્રી. રેડી? તો કોસ 60 ડિગ્રી ઇક્વલ ટુ પણ શું થશે મિત્રો 1/2 થશે, તો 1/2 નો સ્ક્વેર. રેડી? આનું સોલ્યુશન કરી નાખીએ મતલબ કે સિમ્પ્લિફિકેશન કરશું. 2 ઇન્ટુ 1/4 માઇનસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4, અહીંયા ઇન્ટુ 1/4 આ 4 કટ થઈ જશે, અહીંયા 2 આવશે એટલે કે 1/2 પ્લસ 1 હાફ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થવા મિત્રો 3/2. તો આપણે આન્સરમાં 3/2 જોતા હતા તો એ મળે છે, અથવા તો એલસીએમ લઈ લ્યો. રેડી? એટલે કે આપણો આન્સર મળે છે એટલે કે RHS લખશું, RHS 3/2. રેડી? તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરેલું છે અને રાઈટ હેન્ડ સાઈડ આપણે પૂરું કર્યું. રેડી? તો અહીં એક્ઝામ્પલ 2 પણ કમ્પ્લીટ થાય છે. આવી જ રીતના આપણે ત્રીજો અને ચોથા એક્ઝામ્પલની શરૂઆત કરીએ, મતલબ કે એક્ઝામ્પલ 3 અને 4 પણ આપણે પૂરું કરવાનો છે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ 3. મિત્રો હવે એક્ઝામ્પલ 3 ને આપણે ક્વેશ્ચન જોશું તો આમાં એવું લખેલું છે પ્રૂવ ધેટ cot સ્ક્વેર π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6 ઇક્વલ ટુ 6. મતલબ આ સાઈડ જે આપેલું છે તે ફંક્શનનું સોલ્યુશન કરીને આપણે આન્સરમાં 6 લેવાના છે, એવું પ્રૂવ કરવાનું છે. રેડી? તો સ્ટાર્ટિંગમાં મિત્રો જે ફર્સ્ટ ક્વાર્ટરમાં જે એંગલ નથી આપેલા તેને આપણે પહેલા કન્વર્ટ કરશું, મતલબ કે કોસેક 5π/6 આપેલું છે તો એને આપણે ફર્સ્ટ ક્વાર્ટરની અંદર કન્વર્ટ કરશું 5π/6. તો અહીં લખશું આપણે કોસેક, અહીંયા પાઈ માઇનસ π/6 આવશે. રેડી? 6 × 6 માઇનસ 1 એટલે કે 5π/6 એટલે કે અહીંયા આપેલું છે એ રીતના. રેડી? હવે પાઈ છે એટલા માટે ફંક્શન ચેન્જ નહીં થાય એટલે કોસેક ના કોસેક, π/6 ના π/6 લખી નાખશું. પાઈ માઇનસ π/6 એટલે કે સેકન્ડ ક્વાર્ટર. સેકન્ડમાં કોસેક પ્લસ છે સાઇન અને કોસેક, ઓલ એસટીસી એસ એટલે કે સાઇન અને કોસેક બંને પ્લસ છે એટલા માટે આ જવાબ જે છે પ્લસમાં આવશે. એટલે કે કોસેક 5π/6 ઇક્વલ ટુ તમે શું લખી શકો મિત્રો કોસેક π/6, જે આપણે અહીંયા હવે LHS માં મૂકશું. LHS ઇક્વલ ટુ કોટ સ્ક્વેર π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 tan સ્ક્વેર π/6. રેડી? હવે આપણે આનું સોલ્યુશન કરશું તો અહીંયા સ્ક્વેરમાં આપેલું છે તેને આપણે આખાઈનો સ્ક્વેર કરશું કોટ π/6 પ્લસ કોસેક 5π/6 પ્લસ 3 બ્રેકેટમાં સ્ક્વેર tan π/6. રેડી? હવે કોટ π/6 એટલે કે કોટ 30 ડિગ્રી, કોટ 30 ડિગ્રી એટલે કે √3 આખાઈનો સ્ક્વેર પ્લસ આ 5π/6 ની જગ્યાએ આપણે π/6 લખી શકીએ તો અહીંયા π/6 લખી નાખું છું કોસેક π/6 એટલે કે 30 ડિગ્રી એટલે કે કોસેક 30 ડિગ્રી. મિત્રો sin 30 ડિગ્રીનો આપણે આન્સર છે 1/2, તો કોસેક 30 ડિગ્રી બરાબર 2 થશે, તો અહીંયા 2 લખી નાખશું પ્લસ 3 બ્રેકેટમાં tan π/6 એટલે કે અહીંયા પણ 30 ડિગ્રી, તો tan 30 ડિગ્રી ઇક્વલ ટુ થશે 1/√3, તો અહીં લખશું 1/√3 આખાઈનો સ્ક્વેર. હવે આનું સિમ્પ્લિફિકેશન કરશું એટલે આપણને આન્સર મળશે √3 નો સ્ક્વેર 3 થશે પ્લસ 2 પ્લસ 3 બ્રેકેટમાં 1/3
રેડી, કારણ કે સ્ક્વેર એપ્લાય કરી દીધો છે. 1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3 થશે. આ 3 3 કટ થઈ જશે. 3 + 2 + 1 ઇક્વલ ટુ થશે 6, એટલે કે RHS. રેડી, અહીં તમે જોશો તો રાઈટ હેન્ડ સાઈડ આપણે 6 પ્રૂવ કરવાનું હતું, તો અહીંયા પ્રૂવ થાય છે એટલે લખી નાખ્યું રાઈટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું, રાઈટ હેન્ડ સાઈડ આપણું પ્રૂવ થઈ ગયું, તો અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 4 એક્ઝામ્પલમાં sin સ્ક્વેર 3π/6, તો અહીંયા 3π/4 આપેલું છે, તો એને આપણે પહેલાં π/4 માં કન્વર્ટ કરશું. કાં તો પ્લસ થશે ને કાં તો માઇનસ થશે, આના સિવાય કાંઈ ચેન્જીસ થશે નહીં. તો 3π/4 તો અહીંયા લખશું મિત્રો sin π - π/4, 4 1 = 4, એટલે કે 4π - π = 3π, 3π/4 તો અહીં આપેલું છે, તો આવી રીતના લખી શકો તમે. હવે પાઈ આપેલું છે તો ફંક્શન ચેન્જ નહીં થાય, તો સાઇનનું સાઇન અહીંયા π/4 લખી નાખવાના. રેડી, આની ફોર્મ્યુલા મિત્રો જો ન ખબર હોય તો એકવાર રિપીટ કરી લેજો, કારણ કે ફોર્મ્યુલા નહીં આવડે તો કાંઈ એક્ઝામ્પલમાં સમજાશે નહીં. રેડી, આ એક્ઝામ્પલમાં તમારે એક જે કન્વર્ટ કરવાનું હતું તે અને એક ટેબલ, ટ્રિગોનોમેટ્રિક વેલ્યુ ટેબલ, તે વસ્તુની ખબર હોય તો આ એક્ઝામ્પલ તમારાથી સોલ્વ થઈ જશે. π - π/4 એટલે કે સેકન્ડ ક્વાર્ટરમાં, એટલે બીજા ચરણમાં છે, તો સાઇન જે છે તે પ્લસ છે. OLSTC પ્રમાણે બીજા ચરણમાં સાઇન પ્લસ હોય, એટલે કે સાઇન જવાબ પ્લસ છે, એટલા માટે આ જવાબમાં પ્લસ લખ્યું. તો જ્યાં sin 3π/4 હશે અહીંયા તમે sin π/4 લખી શકશો. હવે આપણે LHS થી સ્ટાર્ટ કરી. 2 ટાઈમ sin સ્ક્વેર 3π/4 પ્લસ 2 ટાઈમ cos સ્ક્વેર π/4 પ્લસ 2 ટાઈમ sec સ્ક્વેર π/3. રેડી, આવી રીતના લખેલું છે. હવે આપણે 2 ટાઈમ sin 3π/4 છે, તો તમે sin π/4 લખી શકશો. sin π/4 હોલ સ્ક્વેર પ્લસ 2 cos π/4, અહીંયા પણ સ્ક્વેર, 2 ટાઈમ sec π/3 હોલ સ્ક્વેર. રેડી, હવે આનું સોલ્યુશન કરવાનું છે. આન્સર આપણે 10 લેવાનો છે, તો 2 ટાઈમ sin π/4, sin π/4 એટલે કે 45 ડિગ્રી, તો sin 45 ડિગ્રી = 1/√2 થાય મિત્રો. તો આ 1/√2 લખશું. 1/√2 નો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ અહીંયા પણ cos π/4, એટલે કે sin π/4 અને cos π/4 બંનેની વેલ્યુ સેમ છે, એટલે કે 1/√2. રેડી, એટલે કે 1/√2 અહીં લખશું સ્ક્વેર પ્લસ 2 ટાઈમ cosec π/3, cosec π/3 એટલે 60 ડિગ્રી, અહીંયા sec આપેલું છે, sec π/3 એટલે કે sec π/3 એટલે કે 60 ડિગ્રી. તો આપણને પહેલા cos 60 ડિગ્રીની વેલ્યુ ખબર હોવી જોઈએ. cos 60 ડિગ્રી એટલે 1/2 થશે, પરંતુ sec તેનું રેસિપ્રોકલ છે, તો અહીંયા 2 આવશે, તો અહીંયા 2 આખાનો સ્ક્વેર. રેડી, હવે આનું સોલ્યુશન કરી નાખી. 2 ટાઈમ અહીંયા 1/2 પ્લસ 2 ટાઈમ 1/2 સ્ક્વેર એપ્લાય કરી છે. 2 ટાઈમ 2 નો સ્ક્વેર 4, આ 2 2 કટ થઈ જશે, અહીંયા 2 2 કટ થઈ જશે. રેડી, 1 + 1 + 4 2 = 8 = થશે 10. મતલબ કે આપણે આન્સરમાં 10 લેવાનું હતું, તો અહીંયા પ્રૂવ થાય છે, એટલે લખશું અહીંયા RHS. તો લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું, RHS આપણને પ્રૂવ થાય છે, અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. મતલબ 1 થી જે 4 એક્ઝામ્પલ હતા એક્સરસાઇઝ 3.3 ના 1 to 4 એક્ઝામ્પલ, તેમાં પ્રૂવ ડેટ હતા. મતલબ કે આપણે સાબિતીના દાખલા હતા, ત્યાં કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5, તેમાં વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો આપણે તેની શરૂઆત કરીએ. હવે મિત્રો આપણે જે કિંમત મેળવવા માટેના જે દાખલા છે, તમારી સામે બે રકમ છે, sin 75 ડિગ્રી અને tan 15 ડિગ્રી. આ જે એક્ઝામ્પલ જે આપણે જોશું તેના ઉપરથી તમારે cos 75 ડિગ્રી અને cot 15 ડિગ્રી આવી રીતના તમે મેળવી શકશો. sin 15 ડિગ્રી મેળવી શકો, cos 15 ડિગ્રી પણ મેળવી શકશો. તો તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. sin 75 ડિગ્રી અને tan 15 ડિગ્રીનું અત્યારે વેલ્યુ ફાઇન્ડ કરાવું છું. મિત્રો, જ્યારે મેં ફોર્મ્યુલા કરાવેલી હતી સરવાળા, એંગલના સરવાળા અને બાદબાકી માટેના ત્રિકોણમિતીય વિધેયોની જ્યારે ફોર્મ્યુલા ભણાવેલી હતી, તેના ઉપર બાકીની બધી ફોર્મ્યુલાઓ ડિપેન્ડન્ટ હતી. તે ફોર્મ્યુલા મેં તમને કરાવેલી હતી, તે ફોર્મ્યુલા ઉપર આ ડિપેન્ડન્ટ છે. તો આપણે તે સૌથી પહેલા ફોર્મ્યુલા રિવાઇઝ કરી. sin x + y, અહીંયા sin છે એટલે sin x + y = sin x × cos y પ્લસ cos x × sin y. આ ફોર્મ્યુલા હતી. વચ્ચે જો એંગલમાં માઇનસ હોય, એટલે કે sin x - y = sin x × cos y માઇનસ cos x × sin y. આ ફોર્મ્યુલા હતી. હવે 75 ડિગ્રી આપણે ફાઇન્ડ કરવું છે, તો આપણે જે એંગલની ફોર્મ્યુલા જાણીએ છીએ એમાંથી કોઈ પણ બે એંગલનો સરવાળો અથવા તો બાદબાકી કરો અને 75 ડિગ્રી થતી હોય તો તે ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો. મતલબ 45 ડિગ્રી + 30 ડિગ્રી, 45 ડિગ્રી + 30 ડિગ્રી તમે કરશો એટલે 75 ડિગ્રી થાય. તો અહીંયા આપણે મિત્રો એક ફોર્મ્યુલા જે લખું છું, sin x + y = sin x × cos y પ્લસ cos x × sin y. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીને 75 ડિગ્રીની આપણે ફોર્મ્યુલા ફાઇન્ડ કરશું. રેડી, તો આમાં આપણે x બરાબર મિત્રો 45 ડિગ્રી લઈ લઈએ.
અને y બરાબર આપણે 30 ડિગ્રી લઈ લઈએ તો 45 પ્લસ 30 ડિગ્રી ઇક્વલ ટુ 75 ડિગ્રી થાય. તો અહીંયા આપણે x ની જગ્યાએ 45 મૂકશું, y ની જગ્યાએ 30 ડિગ્રી મૂકશું એટલે અહીંયા 75 ડિગ્રી થઈ જશે. આ બાજુ x ની જગ્યાએ 45 અને y ની જગ્યાએ 30 ડિગ્રી મૂકી અને સોલ્યુશન કરશો એટલે આપણને 75 ડિગ્રી માટે સાઇનનું મૂલ્ય મળી જશે. રેડી? તો આ મિત્રો ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ પુટ કરતા જઈએ. સાઇન 45 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી ઇક્વલ ટુ સાઇન x છે ત્યાં 45 ડિગ્રી, y છે ત્યાં 30 ડિગ્રી, કોસ 45 ડિગ્રી ઇન્ટુ સાઇન 30 ડિગ્રી. મિત્રો આ પ્રકારના એંગલ માટેની જે કાંઈ પણ સાઇનની કે કોસની કે ટેનની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમને બેઝિક જે એંગલ છે તેની પહેલાં ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાનું મૂલ્ય ખબર હોવી જોઈએ. મતલબ કે 45 ડિગ્રી માટે, 30 ડિગ્રી માટે, 60 ડિગ્રી માટે, 0 ડિગ્રી માટે, 90 ડિગ્રી માટે તમે એના માટે યુઝ કરશો તો મતલબ કે આમાં તમારે એની ફોર્મ્યુલાની યુઝ થવાની છે એટલા માટે તમને વેલ્યુની ખબર હોવી જોઈએ. રેડી? તો સાઇન 45 ડિગ્રી એટલે થશે મિત્રો 1/√2. કોસ 30 ડિગ્રી, કોસ 30 ડિગ્રી એટલે શું થશે મિત્રો? √3/2. રેડી? √3/2 પ્લસ કોસ 45 ડિગ્રી એટલે કે 1/√2 અને સાઇન 30 ડિગ્રી એટલે કે 1/2. રેડી? બંનેના ડિવિઝનમાં તમે જોશો તો અહીંયા √3 ડિવિઝનમાં 2√3 સોરી √2 પ્લસ 1/2√2. બંનેના ડિવિઝન સેમ છે એટલે કોમન ડિવિઝન થઈ જશે 2/√2 સોરી 2 × √2 અને ઉપર એડિશન કરી નાખશો √3 + 1. તો સાઇન 75 ડિગ્રીનું મૂલ્ય આ છે. હજી આનું તમારે સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કરી શકો મિત્રો. √2 છે તો અહીંયા આપણે ડિવિઝનમાં √2 આપણે મતલબ કે √2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ અને √2 વડે ડિવાઈડ કરી નાખી તો આ જે સ્ક્વેર રૂટમાં આન્સર આવે છે ડિવિઝનમાં તે આપણે દૂર કરી શકીએ. તો અહીંયા √2 અહીંયા આપણે √2 ની અંદર મલ્ટીપ્લાય કરાવે એટલે √2 × √3 = √6 પ્લસ √2 ડિવિઝનમાં √2 × √2 એટલે 2 થશે અને 2 × 2 એટલે 4 થશે. તો √6 + √2 ડિવિઝનમાં 4. સાઇન 75 ડિગ્રીનું મૂલ્ય મળી ગયું છે √6 + √2 ડિવિઝનમાં 4. આ તમે યાદ રાખશો. MCQમાં માની લો કે તમને આ પ્રશ્ન પૂછાણો છે અને આન્સર તમને આવડો આપેલો છે આટલો, તો તમે આ માની લો કે યાદ રાખેલું હશે તો અહીંયા √3 × √2 કોમન કાઢીને નીચે તમે કટ કરીને આ આન્સર મેળવી શકો છો. તો મિત્રો આ આન્સર તમારે યાદ રાખવાનો રહેશે. સાઇન 75 ડિગ્રી = √6 + √2 ડિવિઝનમાં 4. તો આ 75 ડિગ્રી માટે સાઇનનું મૂલ્ય મળી ગયું છે. નેક્સ્ટ 15 ડિગ્રી. મિત્રો આ જે 75 ડિગ્રીનું જે મૂલ્ય મેળવ્યું છે એ જ રીતના તમારે 15 ડિગ્રી માટે, કોસ 75 ડિગ્રી માટે, કોસ 15 ડિગ્રી માટે મેળવી લેવાનું રહેશે. 15 ડિગ્રી માટે મેળવવું હોય તો 45 - 30 ડિગ્રી. અહીંયા 45 + 30 થયું એટલે 75, 45 - 30 કરશો એટલે 15 ડિગ્રી મળશે એટલે કાંઈ માઇનસ સાઇન આવશે, બાકી કાંઈ ચેન્જીસ આવશે નહીં. અહીંયા 10 15 માટે જોઈએ મિત્રો તો 10 15 અહીંયા 75 માટે કેવી રીતના પ્રોસિજર કરવી તે જોઈ. હવે 15 ડિગ્રી માટે જોઈ તો અહીંયા આપણે જે x + y નો યુઝ કરતા હતા એની બદલે x - y માટે યુઝ કરશું, પરંતુ 10ની ફોર્મ્યુલા. તો 10ની ફોર્મ્યુલા આવી છે મિત્રો 10x - 10y ડિવિઝનમાં 1 + 10x × 10y. રેડી? જેમાં આપણે x બરાબર 45 ડિગ્રી લેશું અને y બરાબર આપણે 30 ડિગ્રી લેશું. રેડી? તો આપણે આ ફોર્મ્યુલાની અંદર x ની જગ્યાએ 45 મૂકી દઈશું અને y ની જગ્યાએ 30 ડિગ્રી મૂકી દઈએ. જ્યાં પણ x હોય ત્યાં 45, y હોય ત્યાં 30 ડિગ્રી. 1 + 10 45 ડિગ્રી × 10 30 ડિગ્રી. અહીંયા થઈ જશે 10 15 ડિગ્રી = 10 45 એટલે કેટલા થશે મિત્રો? 1. અહીંયા 1 લખશું માઇનસ 10 30 ડિગ્રી 1/√3 તો અહીં લખશું 1/√3. એ જ રીતના અહીંયા 1 + 10 45 એટલે 1 થશે તો એ ઇન્ટુમાં છે તો 1 લખવાની જરૂર નથી. 10 30 ડિગ્રી એટલે 1/√3. આનું સિમ્પ્લિફિકેશન કરી નાખે એટલે ઉપર અને નીચે એલસીએમ લઈ લે. અહીંયા √3 * √3 -1 ડિવિઝનમાં √3. અહીંયા પણ એ જ રીતના √3 * √3 +1 ડિવિઝનમાં √3. આ બે કટ થઈ જશે. √3 - 1 ડિવિઝનમાં √3 + 1 થશે. રેડી? આ આન્સર છે, પરંતુ આનું હજી સિમ્પ્લિફિકેશન કરવું પડશે, રેશનલાઇઝેશન. એટલે કે અહીંયા આપણે અનુબદ્ધ અવયવો વડે ગુણવા ભાગવા પડશે. તો √3 + 1 નો અનુબદ્ધ અવયવ છે √3 - 1, તો એટલા વડે મલ્ટીપ્લાય કરો, એટલા વડે ડિવાઈડ કરો. રેડી? હવે આ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે મિત્રો થશે √3 - 1 આખાનો સ્ક્વેર. અહીંયા a - b અને a + b જે ફોર્મ્યુલા છે તેને આપણે એપ્લાય કરશું, a² - b². તો અહીંયા √3 + 1 અને √3 - 1 તો થશે √3² - 1². રેડી? હવે આનું સિમ્પ્લિફિકેશન કરતા જાય મિત્રો. અહીંયા a - b આખાના સ્ક્વેરની ફોર્મ્યુલા a² - 2 ટાઈમ ab
પ્લસ બી સ્ક્વેર. આ ફોર્મ્યુલા એપ્લાય કરશું તો અહીંયા એ સ્ક્વેર એટલે કે √3 સ્ક્વેર એટલે 3 થશે માઇનસ 2 ટાઈમ √3 પ્લસ 1 સ્ક્વેર એટલે 1 ડિવિઝનમાં √3 સ્ક્વેર એટલે 3 માઇનસ 1 સ્ક્વેર એટલે 1. અહીંયા 3 પ્લસ 1 એટલે 4 થશે 4 માઇનસ 2 √3 છેદમાં 2 થશે. ઉપરથી 2 કોમન નીકળી જશે એટલે વધશે 2 માઇનસ √3 ડિવિઝનમાં આવશે 2. આ 2 કટ થઈ ગયા એટલે ફાઇનલ આન્સર આવશે 2 માઇનસ √3. tan 15 ડિગ્રી બરાબર 2 માઇનસ √3. આ જ રીતના તમારે tan 75 ડિગ્રી માટે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા પ્લસની ફોર્મ્યુલા એપ્લાય કરશો એટલે તમને tan 75 ડિગ્રી મળી જશે. તો મિત્રો આ બે જે એક્ઝામ્પલ જોયા છે તેના ઉપરથી તમારે બીજા એક્ઝામ્પલ મેળવી લેવાના છે. sin 75 મેળવી એ રીતના cos 75 15 ડિગ્રી માટે sin અને cosની વેલ્યુ, tan માટે 75 ની વેલ્યુ. તો આ ચાર એક્ઝામ્પલ તમારે જાતે ગણશો કારણ કે આ કેટલી વાર એમસીક્યુમાં ડાયરેક્ટલી પૂછાય છે કે sin 75 ડિગ્રી ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આ તમારે આન્સર ડાયરેક્ટ લખી શકો. રેડી? તો આજે અહીંયા મિત્રો આપણે આ વિડીયો પૂર્ણ કરશું. ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા આપણે કેવી રીતના યુઝ કરવી અને કઈ જગ્યાએ કઈ ફોર્મ્યુલા યુઝ કરવી તેને રિલેટેડ આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દીધેલી છે. તેમાં આપણે 1 to 5 ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્ઝામ્પલથી શરૂઆત કરશું, એક્ઝામ્પલ નંબર 6 થી, જેમાં આપણે વધારાની ફોર્મ્યુલા યુઝ કરશું. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.